અંજારમાં રસ્તાઓ પરના ખાડા તેમજ સફાઈના અભાવ બાબતે નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નગરપાલિકાના કારોબારી ચેરમેન પર નકલી નોટો ઉડાવીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. અંજાર કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા સ્થાનિક રહેવાસીઓની તકલીફ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે નગરપાલિકા દ્વારા રસ્તા સફાઈ યોગ્ય ન થતા હોવાથી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ રજૂઆત વેળાએ પ્રમુખ પાછલા દરવાજેથી નીકળી જતા કોંગ્રેસના રોષનો ભોગ કચેરીમાં હાજર પાલિકાના કારોબારી ચેરમેન બન્યા હતા. કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવરાજ જાડેજાએ જણાવ્યું હતું કે પાલિકાના 9 વોર્ડમાં 35 કાઉન્સિલરો સત્તા પક્ષના છે, પરંતુ પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ કરવાનું તો દૂર રહ્યું, રજૂઆત કરવા આવે ત્યારે જવાબદારો પાછલા દરવાજેથી નીકળી જાય છે. કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયાનો ઘેરાવ કરી તેના પર રમતના ખોટા રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા અને તેમણે હાલમાં 13 કરોડના ખર્ચે બનેલા 2 માસ પૂર્વેના રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા હતા અને આગામી સમય પાલિકાના પ્રમુખ રજૂઆત સાંભળવા માટે હાજર નહીં રહે તો તેમના ઘર પર સમિતિ દ્વારા ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અંજાર શહેરની અંદર આટલી બધી 9 વોર્ડ છે. 9 વોર્ડની અંદર એક પણ વોર્ડની અંદર રોડ, પાણી, રસ્તા, કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ છે જ નહીં. 9 વોર્ડની અંદર 35 કાઉન્સિલરો જે છે એમના ભાજપના, એક પણ કાઉન્સિલર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી. તેના વિરોધમાં આજે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા હતા. પ્રમુખશ્રી અહીંયા કને હાજર નથી, અમને જોઈને નાસી છૂટ્યા છે. બરાબર, એના બાબતમાં અમે ક્યારથી અમે રાહ જોઈને ઉભા છીએ, છતાં પણ પ્રમુખશ્રી હાજર નથી. ફોન દ્વારા કહેવામાં આવે છે હું બહાર છું, હું આવું છું. બરાબર, એમના અંદરના જેટલા પણ અધિકારીઓ છે એ પણ એમ કહે છે કે ભાઈ અમારી કોઈ જવાબદારી નથી. તો જવાબદારી કોની છે? જો પ્રમુખશ્રીની જવાબદારી નથી, એના નીચેના અધિકારીઓની જવાબદારી નથી, તો પછી જવાબદારી કોની છે? તમે 35 કાઉન્સિલરો જે ચૂંટાઈને આવ્યા છો, બરાબર, ને તમે કામ નથી કરી શકતા. તમે પણ જોયું હતું અત્યારે અંદર એટલે અલગ અલગ વિસ્તારના દરેક લેડીઝોને બધા આવેલા હતા. બરાબર, કોઈને પણ જવાબ દેવામાં નથી આવતું. તો આ કઈ રીતે તંત્ર ચલાવી રહ્યું છે? અમે જયારે શાસક પક્ષના નેતાની પાસે ગયા ત્યારે રજૂઆત કરી તો ત્યારે સૌપ્રથમ તો એમને કીધું કે ભાઈ આ અમારો મેટર નથી, આ મેટર છે એ તમે પ્રમુખશ્રીને જાણ કરો. અમે પ્રમુખશ્રીને ફોન કરીને જાણ કરી તો પ્રમુખશ્રી કે હું અત્યારે હાજર નથી, હું અત્યારે બહાર ગામ ગયેલો છું. જયારે અમે આવ્યા ત્યારે જ હાજર હતા પ્રમુખશ્રી, છતાં પણ ચાલ્યા ગયા. અને એમના દ્વારા ખાસ કહેવામાં આવ્યું કે ભાઈ આ મારી જવાબદારી નથી. તો આ જવાબદારી કોની છે? એનું મુખ્ય કારણ એક છે કે ભ્રષ્ટ સરકાર છે અને પૈસા ખાધા વગર આ લોકો કોઈ કામ કરતા નથી. આજે 13 કરોડના રૂપિયા અહીંયા કને જે રોડ બનાવવામાં આવ્યો છે, હજી 2 મહિના પણ નથી થયા. બગીચાથી કરી અને વીડી 4 રસ્તા સુધી 13 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે. છતાં પણ અત્યારે તમે હાલો મારી સાથે અને તમે જોવો ખાડા થઈ ગયા છે. તો એ ખાડા થવાનું કારણ શું? જો 13 કરોડના રૂપિયા તમે ખર્ચાઓ કરતા હો અને વરસાદ હજી એટલો બધો અંજાર શહેરની અંદર પડ્યો નથી, છતાં પણ જો ખાડા પડી જતા તો આ ભ્રષ્ટ નથી તો શું છે? તો પૈસાથી જે લોકોને કામ છે ને, તો પછી પૈસા દઈને તમે કામ કરો ને. એટલે અમે આ ખોટી નોટો લઈ અને શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા જે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તો એનું મુખ્ય કારણ આ છે. જો તમે પૈસા લઈને કામ કરતા હો તો પછી પૈસા દઈને કામ કરો ને. આ મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતું. જો આવનારા સમયની અંદર જો પ્રમુખશ્રી હાજર નહીં રહે અને અમારી કોઈ પણ ફરિયાદ સાંભળવામાં નહીં આવે તો અંજાર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હવે એમના ઘર ઉપર જઈ અને એમના ઘરે જઈને પણ અમે આંદોલન કરવા માટે તૈયાર છીએ.